એક્ઝિટ પોલ કોની સત્તા? તો આજે વોટિંગની પ્રક્રિયા પૂરી થઈ છે હરિયાણામાં ઇલેક્શન, અને વોટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવ્યા. એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સરકાર બને તેવી શક્યતા છે. તમામ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત. માર્ટરેઇઝના સર્વે મુજબ હરિયાણામાં કોંગ્રેસ 55 થી 62 સીટો પર બાજી મારી શકે. ભાજપને 18 થી 24 બેઠકો મળવાનું અનુમાન છે. હરિયાણામાં સ્પષ્ટ આ વખતે ઉલટફેરના સંકેત અને પરિવર્તનની લહેર દેખાઈ રહી છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવી પૂરી શક્યતાઓ છે, અને તમામ જે એજન્સી છે તેના સર્વે એવું જ કહી રહ્યા છે કે આ વખતે કોંગ્રેસ આવી શકે. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો સી વોટરના એક્ઝિટ પોલમાં એનસીને બહુમતી મળી શકે, એટલે કે નેશનલ કોંગ્રેસ, જેને 40 થી 48 બેઠકો મળી શકે. ભાજપને 27 થી 32 મળી શકે. પીડીપી પોલિટિકલ ડેમોક્રેટિક પાર્ટી, જેને 6 થી 12 સીટ, મહેબૂબા મુફ્તીની પીડીપીને 6 થી 12 સીટ, એટલે પીડીપી એક રીતે કિંગ મેકર બની શકે છે. એ સ્પષ્ટ સરકાર બનાવવાથી તો ઘણી દૂર દેખાઈ રહી છે, પણ કિંગ મેકર બની શકે. જો આ ચાર્ટ આપણે બતાવી રહ્યા છે એક્ઝિટ પોલનો છે. હરિયાણાની કુલ 90 બેઠકોનો આ ચિતાર કંઈક આ પ્રકારનું દ્રશ્ય. એક્ઝિટ પોલમાં કોંગ્રેસ 55 થી 62, એટલે કે સ્પષ્ટ લીડિંગ સિંગલ લાર્જેસ્ટ તરીકે ઉભરી રહી છે. ભારતીય જનતા પાર્ટી 18 થી 24 પર સમેટાથી દેખાઈ રહી છે. તેનો જે ઘટક પક્ષ આઈએનએલડી, જે 3 થી 6 બેઠકો, જેજેપી, જેને ભાજપની સાથે સરકારમાં હતી ત્યાર પછી છૂટી પડી, આ જેજેપીને 3 બેઠકો મળી શકે. અન્યના ફાળે 2 થી 4 બેઠકો જવાનું અનુમાન છે. એટલે જમ્મુ કાશ્મીરની પણ વાત કરી લઈએ તો જમ્મુ કાશ્મીરની આ 90 બેઠકો, અને તેમાં પીડીપીને 8 થી 14 બેઠકો મળી શકે. બીજેપીને 27 થી 33 બેઠકો મળવાનું અનુમાન. નેશનલ કોંગ્રેસ એનસી 32 થી 38, કોંગ્રેસ 4 થી 10, અને અન્યના ફાળે 6 થી 11 સીટ જઈ શકે છે. જમ્મુ કાશ્મીરમાં રચાઈ શકે છે ભારે કશ્મકશ, કારણ કે કોઈ એક પક્ષ સત્તા બનાવવા માટે ઘણો દૂર દેખાઈ રહ્યું છે.